ભગવાનમાં દ્રઢ આશરો કોઈ એક શહેરમાં રહેનારું એક દંપતી આનંદથી એમનું જીવન વ્યતીત કરતું હતું. પતિ નાનું મોટું કામ કરીને થોડું આર્થિક ઉપાર્જન કરે અને એમાંથી ઘર ચાલે. પત્ની પણ ઘરમાં બેસીને થઈ શકે એવું કામ કરે અને પતિને મદદ કરે. બંને વચ્ચે ખૂબ સારો મનમેળ હતો. આથી સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં જીવન સુખમય હતું. પતિ પત્ની બંને પ્રભુપરાયણ જીવ હતા. રોજ સવારે અને સાંજે એમના ઘરમાં ભગવાનની પૂજા આરતી થાય. બંને પૂર્ણ ભાવે સાથે આ વિધિનો આનંદ લેતા. કેટલાક દિવસથી પતિના ચહેરા પરનો આનંદ અદૃશ્ય થઈ ગયો હોય એવું પત્નીને લાગી રહ્યું હતું. પતિ ઉદાસ રહેતા હતા અને પૂજાપાઠમાં પણ એમનું મન ચોંટતું ન હતું. એક દિવસ પત્નીએ પૂછ્યું, કંઈ તકલીફ છે? હમણાં ઘણા દિવસથી બહુ ટેન્શનમાં રહો છો અને ભગવાનના ભજનમાં પણ મન નથી હોતું. પતિએ કહ્યું, તારું નિરીક્ષણ બરોબર છે. છેલ્લા થોડા સમયથી વધુ મહેનત કરવા છતાં પણ યોગ્ય વળતર મળતું નથી. આપણી ઉંમર પણ વધતી જાય છે એટલે ભવિષ્યની પણ થોડી ચિંતા રહ્યા કરે છે. પત્નીએ પતિની આ વાત સાંભળ્યા પછી કોઈ પણ પ્રત્યુત્તર ન આપ્યો, પણ બીજા દિવસથી સફેદ સાડી પહેરવાની ચાલુ કરી દીધી. 2-4 દિવસ તો એમ જ ગયા, પણ પછી એક દિવસે પતિએ પત્નીને પૂછ્યું, આ સફેદ સાડી પહેરીને આટા મારે છે તે કોઈ ગુજરી ગયું છે કે શું? પત્નીએ દુઃખ સાથે હા પાડી. એટલે પતિએ આશ્ચર્ય સાથે કહ્યું, મને તો કંઈ ખબર જ નથી, કોનું અવસાન થયું છે? પત્નીએ દુઃખ સાથે કહ્યું, ભગવાનનું મૃત્યુ થયું છે. પતિએ હસતા હસતા કહ્યું, ગાંડી થઈ ગઈ કે શું? ભગવાનનું તે કદી મૃત્યુ થતું હશે? પત્નીએ પતિનો હાથ પકડીને કહ્યું, તો પછી શું લેવાને ખોટી ચિંતા કરો છો? ભગવાન બેઠા છે, પછી શું ટેન્શન લેવાનું? બોધ, મારું ધ્યાન રાખનારા ભગવાન બેઠા છે એવો પૂર્ણ વિશ્વાસ હોય તો મુશ્કેલીના સમયે જીવન નૈયા હલક ડોલક થવાને બદલે સ્થિર રહીને ગતિ કર્યા કરે. આપણો સર્વશક્તિમાન બાપ આપણું ધ્યાન રાખતો હોય, પછી બીજી શું ચિંતા હોય? મિત્રો, વિડીયો સારો લાગે તો દરેકને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ